નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 4 ની અંદર આસપાસ એટલે પર્યાવરણ વિષયમાં સ્વાધ્યાય પોથીને લગતા અલગ અલગ પ્રશ્નો જવાબ જોઈએ છીએ. જેમાં આજે આપણે પાઠ 9 જોશું, બદલાતા કુટુંબો. આ પાઠને લગતા જે કઈ સ્વાધ્યાય પોથીના પ્રશ્નો જવાબ છે એમની માહિતી આ વિડીયોની અંદર જોવા મળશે. અલગ અલગ પરીક્ષાની અંદર તમને આવા નાના મોટા પ્રશ્ન પૂછાતા હોય છે, તો આમાંથી વિડીયોમાંથી તમે તૈયારી પણ કરી શકો છો. ઘણા બધા વિડીયોઝ મુકાઈ પણ ગયા છે, ન જોયો તો જોઈ લેજો. આવનારી પરીક્ષા માટે મોસ્ટ ટાઈમ પ્રશ્નમાંથી પૂછાતા હોય છે. તો આવા અલગ અલગ વિડીયો જોવાથી તમારા જ્ઞાનમાં વધારો થશે અને આવનારી પરીક્ષાની તૈયારી પણ થશે. જોવા હોય તો ઉપર વિડીયો સેક્શનમાં છે, એની બાજુમાં પ્લેલિસ્ટ છે. પ્લેલિસ્ટમાં ધોરણ 4 નો સ્વાધ્યાય પોથીનું પ્લેલિસ્ટ છે, એમાં જઈને તમે વિડીયો સવાર જોઈ શકશો. તો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 થી. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર જે આવતો હોય અબકડો એમાંથી સામે બોક્સમાં લખવાનું છે. તો જોઈએ, પહેલો વિકલ્પ છે કે ઘરમાં રહેતા વ્યક્તિઓના સમૂહ એટલે કે ગ્રુપને શું કહેવાય છે? તેને કુટુંબ કહેવાય છે, તો જવાબમાં ક આવશે. બીજું છે કિરણના કુટુંબ એટલે કે ફેમિલીમાં કયો ફેરફાર થયો? તો એમાં નાની બહેનનો જન્મ થયો હતો, તો જવાબમાં બ આવશે. ત્રીજું છે બાળકના જન્મ એટલે કે બર્થ સમયે તેના મોંમાં શું હોતું નથી? તેના મોંની અંદર દાંત નથી હોતા, તો જવાબમાં ડ આવશે. ચોથું છે કયો ફેરફાર એટલે કે ચેન્જ થવાથી સુમીને નવી શાળામાં દાખલ થવું એટલે કે એડમિટ થવું પડશે? તો જવાબમાં ક આવશે કે સુમીના પિતાજીની અન્ય શહેરમાં બદલી એટલે કે ટ્રાન્સફર થઈ છે. પાંચમું છે છોકરીના લગ્ન એટલે કે મેરેજ માટેની ઉંમર ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ? તો 18 વર્ષ, તો જવાબમાં આવશે. છઠ્ઠું છે તમારા પિતાજીના બહેન એટલે કે સગપણ રિલેશનમાં તમારે શું થાય? તો કે ફોઈ થાય, તો જવાબમાં ડ આવશે. સાતમું છે તમારા કુટુંબમાં દાદા, પપ્પા, મમ્મી, તમે અને નાની બહેન છે, તો કુટુંબ વૃક્ષ એટલે કે ફેમિલી ટ્રીમાં સૌથી ઉપરના સ્થાનમાં કોણ આવશે? તો સૌથી મોટા હોય આવે, તો જવાબમાં આવશે દાદા, તો ક ઓપ્શન આવશે. આઠમું છે આશાની ભાભી વર્ષા છે, તો આશા વર્ષાની શું સગી થાય? તો નણંદ થાય, તો જવાબમાં બ આવશે. બીજો પ્રશ્ન છે યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનમાં ખાલી જગ્યા પૂરવાની છે, જેમાં પહેલું છે નાની બહેનના જન્મથી ખાલી જગ્યાના કુટુંબમાં ફેરફાર આવ્યો છે, તો જવાબમાં આવશે કિરણ. બીજું છે નાના બાળકને સુવડાવવાના સાધનને ખાલી જગ્યા કહેવાય, તો જવાબમાં આવશે ઘોડિયું. ત્રીજું છે ખોરાકને ચાવવા એટલે કે ચ્યુ માટે મોંમાં ખાલી જગ્યા હોય છે, તો જવાબમાં આવશે દાંત. ચોથું છે નાના બાળકોની 12 વર્ષની ઉંમર સુધીના દાંતને ખાલી જગ્યા દાંત કહેવાય છે, તો જવાબમાં આવશે દુધિયા દાંત. પાંચમું છે મમ્મીની બહેન એટલે કે સિસ્ટરને ખાલી જગ્યા કહેવાય, તો જવાબમાં આવશે માસી. છઠ્ઠું છે ખાલી જગ્યાના ભાઈ આપણા મામા થાય, તો મમ્મીના ભાઈ આપણા મામા થાય. સાતમું છે તમારા પિતાજીના નાના ભાઈના પત્ની એટલે કે વાઇફ તમારે સગપણમાં ખાલી જગ્યા થાય, તો શું કહેવાય? કાકી કહેવાય. ત્રીજો પ્રશ્ન છે નીચેના વિધાનમાં સાચા વિધાન સામે સાચાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરવાની છે. પેલું છે કુટુંબમાંથી આપણને સમૂહ ભાવના શીખવા મળે છે, તો જવાબમાં આવશે સાચું. બીજું છે મોટા કુટુંબોમાં અગવડતાઓ પડતી હોય છે, તો જવાબમાં આવશે સાચું, એટલે મુશ્કેલીઓ. બરાબર. પછી ત્રીજું છે ઘણા બધા કુટુંબ ભેગા થાય ત્યારે તાલુકો બને છે, તો જવાબમાં આવશે ખોટું. ચોથું છે કુટુંબમાં બધા જ કામ ફક્ત મમ્મીએ જ કરવાના હોય છે, તો જવાબમાં આવશે ખોટું. પાંચમું છે કુટુંબમાં આપણાથી મોટા એટલે કે એલ્ડર વ્યક્તિઓને માન એટલે કે રિસ્પેક્ટથી બોલાવવા જોઈએ, જવાબમાં આવશે સાચું, આપણે માન આપીએ છીએ ને. પછી છઠ્ઠું છે કુટુંબમાં પરસ્પર મદદની ભાવનાથી જીવવું જોઈએ, એકબીજાને મદદરૂપ થવું જોઈએ, તો આ સાચી વાત છે, તો સાચું આવશે. સાતમું છે બાળ લગ્ન કરવો ગુનો ગણાતો નથી, ક્રાઇમ ગણાતો નથી, ખોટું છે. બરાબર, એ ક્રાઇમ ગણાય છે, એટલે એમાં ખોટું આવશે. ચોથો પ્રશ્ન છે બંધ બેસતા જોડકા જોડવાના છે, વિભાગ આની સામે વિભાગ બ જોડતા જઈએ. પેલું છે કિરણ, તો એમાં આવશે નાની બહેનનો જન્મ થયો, તો પહેલામાં ક. બીજું સુમી, એમાં આવશે પિતાની નોકરીની બદલી થઈ, તો બીજામાં ઈ આવશે. ત્રીજું દીપાલી, તો કાકાના છોકરાના લગ્ન છે, ત્રીજામાં અ આવશે. ચોથું છે દાદા, તો કુટુંબ વૃક્ષના વડા કહેવાય, તો ચોથામાં બ આવશે. પાંચમા પ્રશ્ન છે માગ્યા મુજબ ઉત્તર લખો, જેમાં પહેલું છે કે તમે જાણતા હો તેવા કુટુંબમાં નાનું બાળક હોય તો તેના વિશે જાણકારી મેળવી નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. તો પહેલું છે કે તમારી આસપાસ સૌથી નાનું બાળક કોના ઘરે છે? જવાબ લખી શકાય કે મારી આસપાસ સૌથી નાનું બાળક, પછી જે તમે નામ લખવું હોય, સપોઝ કે નરેન્દ્રભાઈનું છે. બીજું, બાળકનો જન્મ ક્યારે થયો હતો? તો જવાબ આવશે બાળકનો જન્મ થોડા મહિના પહેલા જન્માષ્ટમીના દિવસે થયો હતો.
તમારે તમારી રીતે પણ લખી શકો આમાં, બરાબર, જ્યારે જન્મ થયો હોય. ત્રીજું, તે બાળકની ઉંમર કેટલી છે? તો ધારો કે અત્યારે 6 મહિના થયા છે, બરાબર, 6 મહિના 4 મહિના થયા, 4 મહિના જેટલા લખો એ રીતે કે તે બાળકની ઉંમર 6 માસ છે. ચોથું છે, તમારે એની સાથે શું સગપણ છે, એટલે રિલેશન શું છે, બરાબર, તો તે બાળકના પિતા મારા કાકા થાય છે, તેથી તે બાળક મારો પિતરાઈ ભાઈ થાય છે. જે તમારો રિલેશન હોય એ તમે લખી શકો. પાંચમું, બાળકનો જન્મ ક્યાં થયો હતો? તો જવાબ લખી શકીએ જ્યાં થયો હોય. બાળકનો જન્મ શહેરની હોસ્પિટલમાં થયો હતો. છઠ્ઠું છે, બાળકને દાંત છે? તો કે ના, બાળકને દાંત આવ્યા નથી. સાતમું, બાળકને શું ખવડાવાય છે? તો બાળકને દાંત આવ્યા ન હતા ત્યારે ત્યાં સુધી તેને માતાનું દૂધ અને દાંત આવ્યા બાદ તેને ફળોનો રસ, મગ કે દાળનું પાણી, રાગ વગેરે ખવડાવાય છે. બીજો પ્રશ્ન આવે છે કે તમારી શાળામાં બીજા ગામ કે શહેરમાંથી આવેલા વિદ્યાર્થીઓ અંગે નોંધ કરો. તો ક્રમ, વિદ્યાર્થીનું નામ, ક્યાંથી આવે છે, ક્યારે આવ્યા, તેની શાળાનું નામ લખવાનું, તેની શાળામાં શું સારું હતું, અહીંની શાળામાં તેને શું નવું લાગ્યું છે. જેમ કે પહેલું, જે તમારા વિદ્યાર્થી 4 હોય એ રીતે 4 વિદ્યાર્થી અહીંયા સપોઝ કે આપણે લઈએ છીએ એ તમારે નામ લખવાના, બરાબર. આર્ય હરિશદભાઈ સખિયા જસદણ, બરાબર, ત્યાંથી આવ્યા છે. જૂનમાં મહિનામાં આવ્યા. આદર્શ વિદ્યાલય અને શાળાનું નામ છે શિસ્ત, અને શિસ્ત સારી છે શાળામાં. ને નવા મિત્રો એને મળ્યા છે, નવું એવું લાગ્યું. બીજું, સ્વર સંજયભાઈ પટેલ બાબરામાંથી એવા. જૂનમાં વિવેકાનંદ પ્રાથમિક શાળા, ભણવાનું એને સારું લાગ્યું, પ્રવૃત્તિ વધુ જોવા મળી. ત્રીજું, રિયા પિયુષભાઈ સેરસિયા કાનપર, જુલાઈમાં આવ્યા. રાયપર પ્રાથમિક શાળા, પ્રવૃત્તિલક્ષી શિક્ષણ જોવા મળ્યું એને અહીંયા. રમત ગમત સારી જોવા મળી. ચોથું, સ્મિત વિજયભાઈ પટેલ બાબરા, ઓગસ્ટમાં આવ્યા. ગેલાણી પ્રાથમિક શાળામાંથી, મકાન મોટું અને સરસ હતું. ઇકો ક્લબની પ્રવૃત્તિ સારી લાગી. આવી રીતના તમે કોઈ પણ 4 વિદ્યાર્થીઓને લખી શકો, બરાબર. ચલો, ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, 3 વડીલ માણસો સાથે વાત કરો. એક તમારા કુટુંબમાંથી, એક તમારા મિત્રના કુટુંબમાંથી અને એક તમારા પડોશીના કુટુંબમાંથી. તેઓને આ વિગતો પૂછો અને કોષ્ટક પૂર્ણ કરવાના છે. તો ક્રમ, વિગત તમારા કુટુંબમાં, મિત્રના કુટુંબમાં, પડોશીના કુટુંબમાં, એ રીતે લખતું જવાનું. તો પેલું છે, કુટુંબ અહીં છેલ્લા કેટલા વર્ષોથી રહે છે? તો 15 વર્ષથી કુટુંબ રહે છે. મિત્રના કુટુંબ 20 વર્ષથી રહે છે. પડોશીનું કુટુંબ 5 વર્ષથી. બીજું, અહીં આવ્યા પહેલા કુટુંબ ક્યાં રહેતું હતું? તો પહેલા રાજકોટ, પછી મિત્રનું કુટુંબ બાબરા, પડોશીનું કુટુંબ અમરેલી. ત્રીજું, આજે કુટુંબમાં કેટલા સભ્યો છે? તો તમારા કુટુંબમાં 6, મિત્રના કુટુંબમાં 5 અને પડોશીના કુટુંબમાં 4 સભ્યો છે. ચોથું છે, 10 વર્ષ પહેલા કુટુંબમાં કેટલા સભ્યો હતા? તો પહેલા કુટુંબમાં 5 સભ્યો હતા. મિત્રના કુટુંબમાં 4 સભ્યો, પડોશીના 4 સભ્યો. પાંચમું, કુટુંબમાં છેલ્લા 10 વર્ષમાં ફેરફારના શું કારણો હતા? તો નાની બહેનનો જન્મ થયો, મિત્રના કુટુંબમાં પિતાજીની બદલી થવાથી અને પડોશીમાં મમ્મીની બદલી થવાથી. છઠ્ઠું છે, તમે આ બધા ફેરફારો વિશે શું અનુભવો છો? તો નવા શહેરમાં મજા આવી છે. પછી મિત્રના કુટુંબમાં તો કે નવા શહેરમાં મજા આવી, અને પડોશીના કુટુંબમાં તો શરૂઆતમાં થોડી મુશ્કેલી પડી. ચોથો પ્રશ્ન છે, દીપાલીના ઘરે આજે સૌ ખુશ છે, બધા આનંદ કરે છે. દીપાલીના કાકાના દીકરાના આજે લગ્ન છે. તમે પણ કેટલાય લગ્ન જોયા હશે. આ લગ્ન અંગેના ચિત્રો જુઓ અને ચર્ચા કરીને લખવાનું છે. લગ્નની વિધિ વિશે ચિત્રની નીચે લખવાનું છે. કઈ કઈ વિધિઓ થાય છે, વિધિઓના નામ લખવાના છે. જેમ કે પેલું ચિત્ર તમે જોઈ શકો છો, મહેંદી મૂકે છે, તો લખી શકીએ કે કન્યાને મહેંદી મૂકવામાં આવે છે. પછી બીજું ચિત્ર તમે જોઈ શકો છો, બરાબર, લગ્નની અંદર વરરાજા અને કન્યા બેઠા છે, તો લખી શકે કે વરરાજા અને કન્યાની લગ્ન વિધિ થાય છે. પછી ત્રીજું ચિત્ર છે માં, તો કે વરરાજા અને કન્યા અગ્નિની સાક્ષીએ મંગળ ફેરા ફરે છે. ચોથા ચિત્રમાં તમે જોઈ શકો, વર કન્યા કંસાર જમે છે, વડીલો આશીર્વાદ આપે છે. પાંચમા ચિત્રમાં તમે જોઈ શકો છો કે આ ચિત્રમાં કન્યાને વિદાય આપવામાં આવે છે. છઠ્ઠો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નના 1-2 વાક્યમાં ઉત્તર લખો. જેમાં પહેલો પ્રશ્ન જોઈએ કે કિરણના કુટુંબમાં તેની નાની બહેન જન્મી છે. કિરણ હવે તેનો દિવસ કેવી રીતે વિતાવશે? તો જવાબ લખી શકે કે કિરણ હવે તેનો દિવસ નાની બહેનને રમાડીને, તેને હિચકાવીને પોતાનો દિવસ પસાર કરશે. બીજો પ્રશ્ન છે, તમારા પરિવારના કોઈ સભ્યને કામ એટલે કે જોબના લીધે બીજા ગામ કે શહેર જવું પડ્યું છે? જવાબ લખી શકે કે હા, મારા મોટા કાકા તેની ઓફિસના કામને લીધે અમદાવાદમાં જવું પડ્યું છે. ત્રીજું, લગ્ન એટલે કે મેરેજ પ્રસંગે ભોજનમાં શું શું બનાવવામાં આવે છે? જવાબ લખી શકે કે લગ્ન પ્રસંગે ભોજનમાં મીઠાઈ, પૂરી, રોટલી, ભજીયા, દાળ ભાત, સલાડ વગેરે બનાવવામાં આવે છે.
ચોથો પ્રશ્ન છે લગ્નમાં કેવા ગીતો એટલે કે સોંગ્સ અને નૃત્યો એટલે કે ડાન્સ કરવામાં આવે છે? તો જવાબ લખી શકીએ કે લગ્નમાં લગ્ન ગીતો ગવાય છે અને નૃત્યમાં રાસ ગરબા રમવામાં આવે છે. પાંચમો પ્રશ્ન પિતાજીની બદલી કે ટ્રાન્સફર થતા સુમીએ નવીન શાળામાં દાખલ થતા શું કરવું પડશે? તો જવાબ લખી શકીએ કે સુમીને નવા મિત્રો કરવા પડશે, શાળા અને વર્ગમાં નવો સંબંધ જોડવો પડશે, નવા વાતાવરણ પ્રમાણે ગોઠવાવું પડશે. છઠ્ઠો પ્રશ્ન છે તમારા ઘરમાં સૌથી વધુ કોણ ભણ્યું છે? તો જવાબ લખી શકીએ મારા ઘરમાં સૌથી વધુ મારા પપ્પા ભણ્યા છે. સાતમો પ્રશ્ન તમારા ઘરમાં સૌથી ઓછું કોણ ભણ્યું છે? તો જવાબ લખી શકીએ કે મારા ઘરમાં સૌથી ઓછું મારા દાદા ભણ્યા છે. આઠમો પ્રશ્ન તમે તમારા કુટુંબના વડીલોને એટલે કે એલ્ડર્સ ને કેવી રીતે બોલાવો છો? તો જવાબ લખી શકીએ કે હું મારા કુટુંબના વડીલોને માનથી બોલાવું છું. નવમો પ્રશ્ન કુટુંબમાંથી આપણને શું શીખવા મળે છે? જવાબ લખી શકીએ કુટુંબમાંથી આપણને સમૂહ ભાવના, એકબીજાને મદદરૂપ થવાની ભાવના, વડીલોને માન સન્માન આપવાનું શીખવા મળે છે. દસમો પ્રશ્ન સંયુક્ત કુટુંબ કોને કહેવાય? જવાબ લખી શકીએ જે કુટુંબમાં દાદા દાદી, મમ્મી પપ્પા, કાકા કાકી, ભાઈ બહેન અને પિતરાઈ ભાઈ બહેનો સાથે રહેતા હોય તેમાં કુટુંબને સંયુક્ત કુટુંબ કહેવામાં આવે છે. 11મો પ્રશ્ન વિભક્ત કુટુંબ કોને કહેવાય? તો જે કુટુંબમાં પતિ પત્ની અને બાળકો જ રહેતા હોય તેવા કુટુંબને વિભક્ત કુટુંબ કહે છે. 12મો પ્રશ્ન છે બાળ લગ્ન એટલે શું? અને જવાબ લખી શકીએ કે છોકરાની લગ્ન હોય 21 વર્ષ અને છોકરીની લગ્ન હોય 18 વર્ષ કાયદાકીય રીતે નક્કી કરવામાં આવી છે. આ હોય એટલે કે ઉંમર પહેલા લગ્ન થાય તો તેને બાળ લગ્ન કહેવાય. 7મો પ્રશ્ન નીચેના પ્રશ્નોના ઉત્તર લખો જેમાં પહેલો પ્રશ્ન છે ઘરમાં નાનું બાળક હોય તો કેવા ફેરફાર જોવા મળશે? જવાબ લખી શકીએ પહેલું ઘરના વડીલોને નાના બાળકની સંભાળની જવાબદારી રહેશે. બીજું નાના બાળકને સૂવા માટે ઘોડિયાની વ્યવસ્થા કરવી પડશે. ત્રીજું બાળકને રમવા માટે રમકડા લાવવા પડશે. ચોથું તે ઊંઘતું ન હોય ત્યારે અવાજ ન થાય તેનું ધ્યાન રાખવું પડશે. બીજો પ્રશ્ન છે કિરણની નાની બહેનનો જન્મ થયો છે. કિરણની મમ્મીને હવે ક્યાં કામ વધશે? જવાબ લખી શકે કે કિરણની મમ્મીને હવે નાની બહેનને નવડાવવાની, તેના કપડાં ધોવાની, તેને સમયસર સુવડાવવાની, સ્તનપાન કરાવવાની જવાબદારી વધશે. તેની સંભાળ રાખવાની જવાબદારી વધશે. ત્રીજો પ્રશ્ન છે દીપાલીના કાકાના દીકરાના લગ્ન થયા. હવે દીપાલીના ઘરમાં શું ફેરફાર થશે? તો જવાબ લખી શકીએ કે દીપાલીના કાકાના દીકરાના લગ્ન થવાથી ઘરમાં એક નવા સભ્યનો ઉમેરો થયો છે. ઘરના ઘણા કામમાં દીપાલીના નવી ભાભી મદદ કરશે. દીપાલીના કાકીને કામમાં રાહત મળશે. ચોથો પ્રશ્ન દીકરી સાસરે જાય ત્યારે તેના પિતાના ઘરે કેવું પરિવર્તન થશે? જવાબ છે કે દીકરી સાસરે જાય ત્યારે તેના પિતાના ઘરમાંથી એક સભ્ય ઓછો થાય છે. દીકરીની વિદાયથી પરિવારમાં એકલતા લાગશે. જે કામો દીકરી કરતી હતી તે બધા કામ હવે બીજાએ કરવા પડશે. પાંચમો પ્રશ્ન લગ્નમાં વર એટલે કે ગ્રૂમ અને કન્યા એટલે કે બ્રાઇડ કેવા કપડાં પહેરે છે? જવાબ લખી શકીએ વર સૂટ, શેરવાની અને માથે સાફો પહેરે છે. કન્યા પાનેતર, બ્લાઉઝ અને ચણિયો પહેરે છે અને માથા પર મોડ નાખે છે. છઠ્ઠો પ્રશ્ન છે કે તમે ગયેલ લગ્ન પ્રસંગમાં તમે શું શું જોયું? જવાબ લખી શકીએ પહેલું લગ્ન માટે મંડપ બાંધવામાં આવ્યો હતો. બીજું લગ્ન વિધિ માટે ચોરી બાંધવામાં આવી હતી. ત્રીજું મહેમાનોને બેસવા માટે પાથરણા અને ગાદલા પાથરવામાં આવ્યા હતા. ચોથું ભોજન માટે બીજો મંડપ બાંધવામાં આવ્યો હતો. પાંચમું બ્રાહ્મણ લગ્નની વિધિ કરાવતા હતા. છઠ્ઠું બંને પક્ષની મહિલાઓ લગ્ન ગીતો ગાતી હતી. સાતમું ભોજનમાં સારી વસ્તુઓ બનાવવામાં આવી હતી. સાતમો પ્રશ્ન છે કુટુંબોમાં ફેરફારોના કયા કારણો એટલે કે રીઝન્સ હોઈ શકે? તો પહેલું લખી શકીએ કે કુટુંબમાં કોઈ સભ્યને નવી નોકરી મળવાથી. બીજું કુટુંબમાંથી કોઈ પણ સભ્યનું મૃત્યુ થવાથી. ત્રીજું કુટુંબની સગવડતા વધવાથી, મોટા વિશાળ મકાનમાં રહેવા જવાથી. ચોથું લગ્ન થવાથી ફેરફાર થાય છે. આ બધા કારણો છે જે કુટુંબમાં ફેરફાર થઈ શકવાના કારણો કહી શકીએ. આઠમું છે કે તમારા પડોશ એટલે કે નેબરહુડમાં એવા કોઈ બાળકો છે જેમને શાળા છોડવી પડી હોય અને શા માટે? જવાબ લખી શકીએ કે હા મારા પડોશમાં એક રમેશ નામનો છોકરો છે. તેના પિતાનું અવસાન થતા તેના ઘરનું ગુજરાન ચલાવવા માટે તેને મજૂરી કરવા જવું પડ્યું.
તેથી તેને અધવચ્ચેથી શાળા છોડવી પડી. પ્રશ્ન 8 તફાવત આપો. સંયુક્ત કુટુંબ એટલે કે જોઈન્ટ ફેમિલી, વિભક્ત કુટુંબ એટલે ન્યુક્લિયર ફેમિલી. તો પેલો છે એમાં કે સંયુક્ત કુટુંબમાં દાદા દાદી, મમ્મી પપ્પા, કાકા કાકી, ભાઈ બહેન બધા સાથે રહે છે. ત્યારે વિભક્ત કુટુંબમાં પતિ પત્ની અને બાળકો સાથે રહે છે. બીજું, સંયુક્ત કુટુંબમાં કામનો બોજ રહેતો નથી, જ્યારે વિભક્ત કુટુંબમાં કામનો બોજ વધે છે. ત્રીજું, સંયુક્ત કુટુંબમાં પતિ પત્ની નોકરી કરતા હોય તો બાળકોની સગવડતા સચવાય છે, જ્યારે વિભક્ત કુટુંબમાં પતિ પત્ની નોકરી કરતા હોય તો બાળકોની સગવડતા સચવાતી નથી. 9મો પ્રશ્ન, તમારા વર્તમાન કુટુંબની કુટુંબ વૃક્ષ કહીએ. બરાબર, એટલે કે ફેમિલી ટ્રી નીચે દોરો અને વિગતો પૂરો. તો મારું વર્તમાન કુટુંબ વૃક્ષ, તમારે જે રીતના તમારા નામ આવતા હોય એ રીતના લખવાના. દાદાનું નામ જે આવતું હોય, ધારો કે રમણભાઈ, દાદીનું નામ જે આવતું હોય, બરાબર, ચંપાબેન, પપ્પાનું નામ, મમ્મીનું નામ, કાકા કાકી, તમારું પોતાનું, બહેનનું, પિતરાઈભાઈનું અને પિતરાઈબહેનનું, બરાબર, જે આવતું હોય એ નામ લખી શકાય. ધારો કે પપ્પાનું નામ ચંદ્રકાંતભાઈ, મમ્મીનું નામ જિજ્ઞાસાભાઈ, બરાબર, પછી તમારું નામ છે અક્ષય, બહેનનું નામ છે માર્ગી, કાકાનું નામ સૂર્યકાંતભાઈ, કાકીનું નામ ભારતીબહેન, પિતરાઈભાઈનું એમના જે દીકરા અને દીકરી છે તો પિતરાઈભાઈનું મયંક, પિતરાઈબેન બેનનું નમન. પ્રવૃત્તિઓની વાત કરીએ તો પેલો પ્રશ્ન છે, નીચેના આપેલા કેવલના કુટુંબ વૃક્ષનું અવલોકન કરો. કેવલનું કુટુંબ વૃક્ષ આપ્યું છે. એમના દાદાનું નામ છે પ્રેમશંકરભાઈ, દાદીનું નામ છે કલ્પનાબેન, પપ્પાનું નામ છે સુનિલભાઈ, મમ્મીનું નામ છે સખીબહેન, હું એટલે કે કેવલ અને બહેન છે પ્રિયા. કાકા છે એનું નામ છે નીરવભાઈ, કાકીનું નામ છે ઉષાબહેન અને એમને એક પિતરાઈ બહેન છે એનું નામ છે રુચિકા. તો કેવલના કુટુંબ વૃક્ષને અનુલક્ષીને ખાલી જગ્યા પૂરવાની છે. તો પેલું છે પ્રેમશંકરભાઈ એ સુશીલભાઈ અને નીરવભાઈના ખાલી જગ્યા થાય, શું થાય? તો કે પપ્પા થાય. બીજું છે કલ્પનાબેન એ કેવલના ખાલી જગ્યા થાય તો કે દાદી થાય. ત્રીજું છે ઉષાબેન સગપણમાં પ્રિયાની ખાલી જગ્યા થાય તો કાકી થાય. ચોથું છે રુચિકા અને પ્રેમશંકરભાઈનો સંબંધ ખાલી જગ્યાનો છે તો પોતરી દાદાનો છે. પાંચમું છે કેવલ નીરવભાઈને ખાલી જગ્યા કહીને બોલાવશે તો કાકા કહીને બોલાવશે. બીજો પ્રશ્ન, નીચેના સગાઓના નામ મમ્મી પપ્પા પાસેથી જાણીને લખવાના છે. તમારા જે મમ્મી પપ્પા છે એમને પૂછીને નામ લખવાના છે. જેમ કે તમારા મામા નામ જે થતું એ લખી શકો, તમારા મામીનું નામ લખો, તમારી માસી હોય તો માસીનું નામ લખો, તમારા માસાનું નામ લખો, તમારા ભાઈબા એટલે કે ફોઈનું નામ લખો, તમારા ફુવાનું નામ લખો. બરાબર, એ રીતના તમારે મમ્મી પપ્પા પાસેથી નામ જાણીને લખી શકો. પછી પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ અબકડમાંથી જે આવતો હોય એ ક્રમ અક્ષર સામે અહીંયા ખાનામાં લખવાનો છે. તો એમાં જોઈએ વિકલ્પો. પેલું છે, નીચેનામાંથી કઈ જોડીનો મારા કુટુંબમાં સમાવેશ થાય છે? તો મમ્મી પપ્પાનો સમાવેશ થાય છે તો ક આવશે. બીજો પ્રશ્ન, તમારા દાદાના નાના ભાઈ તમારા પપ્પાને શું થાય? તમારા પપ્પાને કાકા થાય તો જવાબમાં બ આવશે. ત્રીજો પ્રશ્ન, તમારા નાના નાનીને એક પુત્ર અને બે પુત્રી છે તો તમારા મામીની બહેન તમારે શું થાય? તો મમ્મી કે માસી થાય તો જવાબમાં ડ આવશે. બરાબર, તો આ અલગ અલગ પ્રશ્નોના જવાબો. વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. નવા વિડીયો છે ચેનલ પર મુકાતા રહેતા હોય છે, ઘણા બધા મુકાઈ પણ ગયા છે, ન જોઈએ તો જોઈ લેજો. આવનારી પરીક્ષાની તૈયારી કરતા રહેજો. ફરી પાછળ નવા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી તમારી કાળજી રાખજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.